ખાસ કરીને કોમોડિટી વાયદા પર સેબીની શું કાર્યવાહી થઈ રહી છે? આજે એમસીએક્સના શેરમાં આપણે એક મોટો કડાકો જોયો અને ક્યાંક ને ક્યાંક જે મિન્ટની રિપોર્ટ છે ત્યારબાદ સ્ટોકમાં આપણે પ્રેશર જોયો. ખાસ કરીને વાત કરીએ તો મિન્ટની જે રિપોર્ટ છે એમાં દર્શાવેલું છે કે સેબીએ હવે અમુક બ્રોકરેજીસને એક્સચેન્જ જેમ કે એમસીએક્સ અને એનસીડીએક્સ એમની પાસેથી પાછલા 3-3.5 વર્ષનો ડેટા મંગાવ્યો છે, જ્યાં રિટેલને જે કમોડિટી ડેરિવેટિવ્સ છે ત્યાં કેટલો નફો નુકસાન થયો એનો રેકોર્ડ મંગાવ્યો છે. વાત કરીએ તો એક્સચેન્જ ઇક્વિટી સાઇડ ઉપર આપણે જોયું છે કે ડેરિવેટિવ ટ્રેડિંગમાં રિટેલને મોટું નુકસાન થાય છે અને એની સમીક્ષા કરવા માટે હવે શકંજો જે છે એ કમોડિટી એક્સચેન્જ ઉપર સેબીએ કસ્યો છે, જેના કારણે એમસીએક્સના શેરમાં આજે આપણે એક મોટો ડાઉનટિક જોયો, કારણ કે છેલ્લા 3 વર્ષનું પીએનએલ એકાઉન્ટ ઘણા બધા બ્રોકરેજીસ અને એક્સચેન્જીસ પાસેથી મંગાવવામાં આવ્યા છે.